દીકરીના લગ્ન માટે વ્યાજે રૂપિયા લેનાર પિતા વ્યાજખોરોના આતંકનો ભોગ બન્યો। ઘટના જૂનાગઢની છે, જ્યાં મેંદરડાના જીતેન્દ્ર ભાખર નામના વ્યક્તિએ પોતાની દીકરીના લગ્ન કરવા માટે 10 લાખ રૂપિયા બે વ્યક્તિ પાસેથી વ્યાજે લીધા હતા। તેમણે વ્યાજખોરોને 2 લાખ રૂપિયા પરત આપી દીધા હોવા છતાં આરોપીઓ 20 લાખની ખંડણી માંગી રહ્યા હતા। તેવામાં એક દિવસ પૈસાની ઉઘરાણી કરવા આરોપી બટુક રાણા રબારી, તેનો દીકરો હેમાંગ રબારી અને ઉદય રબારી મેંદરડા પહોંચ્યા હતા અને પાદરિયા ચોકમાંથી જીતેન્દ્રભાઈનું અપહરણ કરી જૂનાગઢ આંબાવાડી ખાતે લાવ્યા, જ્યાં આરોપીઓએ ફરિયાદીને ઓફિસમાં લઈ જઈ પાઇપ અને પટ્ટા વડે ઢોર માર માર્યો। આ અંગે 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક જૂનાગઢ બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદીનો કોન્ટેક્ટ કરી આજે જેટલા પણ જગ્યા ઉપર આરોપી હતા તે તમામ, જેમાં બટુક રાણા રબારી, હેમાંગ રબારી અને હરેશ રબારી, આ ત્રણેયને છે રાઉન્ડ અપ કરવામાં આવેલા અને ફરિયાદીની જે હકીકત જણાવી તેને આધારે ખંડણી, અપહરણ અને વ્યાજની ફરિયાદો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। જ્યારે ઉદય રબારી સહિત 3 આરોપીને ઝડપી પાડવા પોલીસે કવાયત તેજ કરી છે। જૂનાગઢ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।